બાળકને બને ત્યાં સુધી કોઈ પણ દવા વગર ઉછેરવું જોઈએ. સૌથી પહેલું પ્રશ્ન છે કે બાળકને અમારે સાહેબ હેલ્ધી કઈ રીતે રાખવું. બાળકની યાદશક્તિ વધે, સ્મૃતિશક્તિ વધે, ઇમ્યુનિટી વધે. તો આયુર્વેદિક નેચરલ વેક્સિનાઇઝેશન જેવું કામ કરે સુવર્ણપ્રાશન. બાળકો કોરી પાટી છે, તમારે જે સંસ્કાર આપવા હોય તમે એમાં સંસ્કાર આપી શકો. કે નાનું બાળક હોય તો એમાં મેઇન સૌથી પહેલો પ્રોબ્લેમ હોય તો એ પેટમાં દૂધનું પાચન ન થવું, ચૂંક આવી અને એલર્જીની તકલીફ. અલગ અલગ ખૂબ પ્રયોગ કરતા હોય અને અતિશય માત્રામાં કડવાણી ખૂબ આપતા હોય તો પછી લાંબા ગાળી કડવાણી નુકસાન કરે. તો ડાયરેક્ટ આપણે લોકો ચા દૂધથી શરૂઆત કરતા હોય તો ચામાં કેફીન ને ટેનિક એસિડ છે, દૂધમાં નાખો એટલે વિરુદ્ધ થાય, એટલે ચા દૂધ ન ચાલુ કરવું જોઈએ. તો બાળકને સૌપ્રથમ ગૌ માતાના દૂધથી શરૂઆત કરવી જોઈએ. તો જેનું 5 વર્ષથી ઉપરના બાળકો થઈ ગયા હોય એ લોકો નિત્ય સવારે 1 થી 2 પાન તુલસીને આપી શકે છે. વારંવાર શરદી ઉધરસ તો આપી શકે છે. તમે એનું ગળ પણ મિનિમમ કરી નાખો. અને એમાં ખાસ કરીને ચોકલેટ અને બિસ્કિટ. યસ, બરોબર. ચોકલેટ અને બિસ્કિટમાં બંનેનું કોમન કન્ટેન્ટ છે મેંદો અને સેકેરીન. એ એને પાચને બગાડે અને કફ અને કૃમિ કરે. બાળકોમાં બાળ અસ્થમા એક બહુ જ મોટો પ્રશ્ન છે. મા બાપનો બાળકો માટેનો સૌથી મોટો પ્રશ્ન હોય સાહેબ મેમરી. યસ, કે મેમરી વધારવા માટે અમે બાળકોમાં શું કરી શકીએ. તમે બાલચાતુર્ભદ્ર એક સાઈડ મૂકી દો અને દુનિયાના બધા જ હોસ્પિટલ એક સાઈડ મૂકી દો બાળકો માટેની, તો બાલચાતુર્ભદ્ર આગળ વધી જાય. એવું આપણા ઋષિઓનું સારું ઔષધ છે. આમ તો આપણે અલગ અલગ પ્રકારના ટોપિકની જે રીતે વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે જે અગાઉ ગર્ભ સંસ્કારના ટોપિકની વાત કરી અને હવે બાળક જન્મી જાય પછી શું કરવું. બાળક જન્મે ત્યારબાદ આપણે ત્યાં તો કહેવાય છે કે જે મૂળમાં જે રોપેલું હોય તે જે ઉગતું હોય છે અને દિશા આપવાની છે જીવનની ભાવનાત્મક એક. આપણે તો યોગ કર્મસુ કૌશલ્યમ કહીએ છીએ, એટલે કે કૌશલ્ય આપવાનું છે અને એનું શારીરિક અને માનસિક બંને પ્રકારનો વિકાસ થાય તે દરેક માતા પિતાની ઈચ્છા હોય છે. તો એ બાળકનું કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે બાળક નાની નાની બાબતોમાં રોવે છે તો પણ માતા પિતા ચિંતિત થઈ જતા હોય છે અને આપણે એવા અનેક પ્રકારના વિડીયોઝ પણ જોતા હોઈએ છીએ. તો આજે આપણે આયુર્વેદ શું કહે છે જાણવું છે, ત્યારે આપણી સાથે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. તો સાહેબ શું કહેશો કે હવે બાળક જન્મી જાય છે, કારણ કે મારે ત્યાં પણ 1 મહિના પહેલાં જ બાળકનો જન્મ થયો છે, તો શું ધ્યાન રાખવું જોઈએ બાળકનું કે બાળકનો તમામ પ્રકારનો વિકાસ થાય અને ક્યાંક ને ક્યાંક આપણે એવી વાત ખ્યાલ રાખીએ કે અહીંયા ચિંતા કરવા જેવું છે અને અહીં ચિંતા કરવા જેવું નથી. આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને પહેલાં તો પ્રશ્ન પહેલાં હું હૃદયથી અભિનંદન અને ભગવાન ધન્વંતરીના સાનિધ્યમાં પ્રાર્થના કરું કે આપને ત્યાં જે બાળકનો જન્મ થયો, મંત્રદીપ જેનું નામકરણ સંસ્કાર થયો, એ પણ એમનો ભગવાન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સર્વાંગીણ ઉન્નતિ કરે. અને આપના પ્રશ્નો માધ્યમથી હજારો માતા પિતા એવા છે કે જે આ પ્રશ્ન છે જેમનો, જે મારા સુધી પ્રશ્ન પૂછવા માગતા હોય પણ સમયના અભાવે હું મારી ઓપીડીમાં એને ન કહી શકતો હોય, તો આપના માધ્યમથી હજારો માતાઓ બહેનોને અને માતા પિતાને આ પ્રશ્નનું સમાધાન મળશે. ઇંગ્લિશનું એક સૂત્ર છે, ચિલ્ડ્રન ઇઝ ધ ફાધર ઓફ નેશન. બાળક એ રાષ્ટ્રનું પિતા છે. શા માટે? કારણ કે અત્યારનું બાળક એ ભવિષ્યનું રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, એટલે બાળક એ રાષ્ટ્રનું પિતા છે. ત્યારે બાળ ઉછેરની અંદર મા બાપ માટે બહુ બધા પ્રશ્નો આવી રહ્યા છે. એમાં 3 થી 4 પ્રશ્ન મુખ્ય છે. એમાં સૌથી પહેલું પ્રશ્ન છે કે બાળકને અમારે સાહેબ હેલ્ધી કઈ રીતે રાખવું. બિલકુલ. તો ત્યારે મારો પહેલો આગ્રહ છે કે બાળકને બને ત્યાં સુધી કોઈ પણ દવા વગર ઉછેરવું જોઈએ. હું આયુર્વેદનો ચિકિત્સક છતાંય કહું છું કે બાળક બને ઓછામાં ઓછી દવા નેચરલ ખોરાકથી અને એના લાઈફસ્ટાઈલથી ઉછેરવું જોઈએ. પછી ક્યારેક એવા સંજોગો પડે ત્યારે સપોર્ટ માટે આયુર્વેદ દવા લેવી જોઈએ. અને હાવ એટલે હાવ ઇમરજન્સીમાં અંગ્રેજી દવાનો સહારો લેવો જોઈએ. તો આ પ્રાકૃતિક બાળક ઉછેરનો પાયાનો સિદ્ધાંત છે. 1. નંબર 2, તો હવે બાળક માંદું જ ન પડે એના માટે શું કરવું. તો બાળક માંદું શા માટે પડે, તો બાળકના 3 કાળ છે. કાશ્યપ ઋષિએ, મહર્ષિ ભગવાન કાશ્યપે આખી કાશ્યપ સંહિતા બાળ ઉછેર ઋષિ આપી છે અને એના વિશે ખૂબ એને ચિંતન મનન અલગ અલગ આપ્યું છે. એમાં 3 કાળ આપ્યા. એક શિરાદ, એક શિરા અન્નાદ અને પછી અન્નાદ. શિરાદ એટલે ખાલી દૂધ ઉપર રહેતું બાળક, શિરા અન્નાદ એટલે દૂધ અને અન્ન ઉપર રહેતું બાળક, અને પછી અન્ન ઉપર. અને એમાં એક સંસ્કાર છે, આપણે ગર્ભ સંસ્કારને આપણે પ્રશ્ન પૂછ્યો તો એમાં સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર. બિલકુલ. તો આ બધી વસ્તુની અંદર સૌથી પહેલાં તો બાળક તાજું જન્મ્યું તો ત્યારે સુવર્ણ પ્રાશન સંસ્કાર કરાવવું. એટલે સુવર્ણ ભસ્મ અને આયુર્વેદ ઔષધિનું સંમિશ્રણ મધ સાથે એ અલ્પ માત્રામાં બાળકને સવારમાં પિતા મંત્ર દ્વારા થોડું આપે અને 6 મહિના સુધી રેગ્યુલર સુવર્ણ પ્રાશન આપે તો શ્રુતધર બાળક બને. બાળકની યાદશક્તિ વધે, સ્મૃતિશક્તિ વધે, ઇમ્યુનિટી વધે. તો આયુર્વેદિક નેચરલ વેક્સિનાઇઝેશન જેવું કામ કરે સુવર્ણ પ્રાશન. તો જે બાળક તાજું જન્મ્યું છે એને સુવર્ણ પ્રાશન આપી શકાય, એટલે એનું રોગપ્રતિકારક શક્તિ સારી રહે. બીજી વસ્તુ કે ઘણીવાર બાળકને બહારથી ઇન્ફેક્શન લાગતું હોય, બિલકુલ,
તો એ ઇન્ફેક્શનથી બચવા માટે, પ્રોટેક્શન માટે ભદ્ર એટલે કલ્યાણ, ચાતુર એટલે 4 અને ચૂર્ણ એટલે પાવડર. તો આપણા ઋષિઓએ એક સરસ મજાનો પાવડર આપ્યો છે, દરેકે ઘરમાં બનાવી લેવાનો આજથી. એ દૂધ પીતા હોય કે દૂધને અન્ન ખાતા હોય કે મોટા બાળક, બધા બાળકો માટે એ કાયમ માટે કામ કરે. જ્યારે તકલીફ થાય ત્યારે આપી શકાય, ને ઇમ્યુનિટી ઓછી હોય ત્યારે 15 થી 20 દી આપી શકાય. નાનું બાળક હોય ધારો કે 5 વર્ષ સુધીનું, તો એને મગના દાણા જેટલું આપવાનું. 5 વર્ષ પછી ઉપરનું હોય તો એને ચણા દાણા જેટલું આપવાનું, નિત્ય આપી શકાય અને ટેસ્ટી લાગે. તો એની 4 ઔષધિ છે: બાલ, ચાતુર, ભદ્ર, ચૂર્ણ. બાળકને 4 ઔષધિનું, એમાં પહેલી કાકડા શીંગી, બીજી પીપલી, ત્રીજી નાગરમોથ અને ચોથી અતિવિષની કળી. એટલે અતિવિષા, મુસ્તા, પીપલી અને કર્કટશૃંગી. ફરીવાર કાકડા શીંગ, નાગરમોથ, અતિવિષની કળી અને લીંડી પીપર. આનો પાવડર સરખા ભાગે મિક્સ કરી અને સરખા ભાગે મધ મિક્સ કરીને અવલે તૈયાર રાખવાનો. થોડો થોડો બાળકને જે માત્રાસન રીતે ચટાડતો રહેવાનો. એટલે બાલ, ચાતુર, ભદ્ર, ચૂર્ણ. જન્મથી સુવર્ણ પ્રાશન સંસ્કાર. પછી બાળકને જ્યારે દાંત ફૂટવા લાગે, પછી બાળકને નાના મોટા પ્રોબ્લેમ થતા હોય, ત્યારે એનું અન્ન વિકસિત થાય, પછી જ એને અન્નપ્રાશન સંસ્કાર કરાવવાનો. તો ડાયરેક્ટ આપણે લોકો ચા દૂધથી શરૂઆત કરતા હોય, તો ચામાં કેફીન ને ટેનિક એસિડ છે, દૂધમાં નાખો એટલે વિરુદ્ધ થાય, એટલે ચા દૂધ ન ચાલુ કરવું જોઈએ. તો બાળકને સૌપ્રથમ ગૌ માતાના દૂધથી શરૂઆત કરવી જોઈએ. એ પરમ પવિત્ર અને સાત્વિક છે, દેશી ગૌ માતા. અને એ દૂધ થોડું ગરમ કરી, પાણી નાખીને ઉકાળીને હળવું કરીને લેવું જોઈએ, કારણ કે પચે નહીં માતાનું દૂધ. ધીમે ધીમે દૂધ આપ્યું. જેને ગૌ માતાનું દૂધ ઉપલબ્ધ ન હોય એ લોકો બકરીનું દૂધ વાપરી શકે. અન્ય પાઉચના કે ભેંસના કે એ દૂધ વાપરવા જોઈએ નહીં. આ દૂધનું સૌથી પહેલું. બીજું, દૂધની સાથે વિરુદ્ધ આહાર ના આવવો જોઈએ. ઘણા બધા દૂધની સાથે ખીચડી ખવડાવતા હોય તો એમાં નમક ખૂબ નાખતા હોય, તો નમકને દૂધ વિરુદ્ધ આહાર થાય. આ ઉપરાંત બાળકને વેફર્સ આપતા હોય, વેફરમાં પણ નમક આવે ને પાછા દૂધ આપતા હોય એટલે વિરુદ્ધ આહાર થાય. એટલે એવા બાળકોને સ્કિન ડિઝીઝ બહુ થતા હોય, તો વિરુદ્ધ આહાર ન હોય. પછી એને જે અનાજ આપવાનું છે, ધારો કે લાલ ચોખા, પછી દેશી ઓર્ગેનિક ઝીણા મગ લાવવાના, પ્રાકૃતિક ખેતીના, આ શુદ્ધ ગાયનું ઘી, આ બધું અન્ન રાખવાનું, યજ્ઞ કરવાનો, અન્નને અભિમંત્રિત કરવાનું, અને અભિમંત્રિત કરેલું અન્ન થોડું થોડું આપવું જોઈએ. પછી દૂધ અને મગના પાણી વિશે અંતર રાખવાનું. એટલે બાળક જે પાવું હોય પછી મગનું પાણી આપે. પછી ધીમે ધીમે રોટલી શાક ચાલુ કરે. શરૂઆતમાં મરચું, તીખું, તળેલું, આથાવાળું ન આપવું જોઈએ. બાળકને મિનિમમ આ કોથમરીથી ચાલે એવું ચાલે, પછી આદુ નાખવું જોઈએ, પછી લીલું મરચું, પછી સૂકું મરચું, આ રીતે તીખો રસ ચાલુ કરવો જોઈએ. મીઠું, ફરાળી મીઠું જ વાપરવું જોઈએ. અને વિરુદ્ધ આહાર દૂધની સાથે દહીં, છાશ, ડુંગળી, લસણ, અથાણા, મૂળા, તીખારી ના આવવો જોઈએ. બાળકના જે પ્રોબ્લેમ થતા હોય, ધારો કે નાનું બાળક હોય, તો એમાં મેઇન સૌથી પહેલો પ્રોબ્લેમ હોય તો એ પેટમાં દૂધનું પાચન ન થવું, ચૂંક આવી અને એલર્જીની તકલીફ હોય. તો હવે દૂધના પાચન ન થતું હોય તેને બાલ, ચાતુર, ભદ્ર, ચૂર્ણ થોડાક ટાઈમ માટે તમે મગની જેટલું ચટાડો એટલે એનું પાચનની કેપેસિટી વધી જાય. અને દૂધ ઘણીવાર બાળક વધારે પી જતો હોય ને તોય થાય. તો માતાઓએ શું કરવાનું કે એક સાથે દૂધ નહીં પીવડાવવાનું, થોડું થોડું એને દૂધ પીવડાવવાનું છે. બીજું, બાળકને તેડીને હલાવવું પણ જોઈએ, જેનાથી એનું ડાયજેશન સારું થઈ જતું હોય છે. આ પહેલું કામ કરું. બીજું, બાળકના જે મોટું બાળક થઈ જાય, થોડુંક સ્કૂલે જતું હોય, પહેલા બીજા ત્રીજા ધોરણમાં હોય, આવા બધા બાળકોના મોટા ભાગના પ્રોબ્લેમ કફ અને કૃમિ હોય. તો એમાં તમે એનું સરસ મજાનું કામ કરો કે તમે એનું ગળ પણ મિનિમમ કરી નાખો. અને એમાં ખાસ કરીને ચોકલેટ અને બિસ્કિટ. બરોબર, ચોકલેટ અને બિસ્કિટમાં બંનેનું કોમન કન્ટેન્ટ છે મેંદો અને સેકેરીન. એ એને પાચને બગાડે અને કફ અને કૃમિ કરે. તો એના ઓપ્શનમાં તમે ટોપરા પાક, ખજૂર પાક, ડાળિયા પાક, દેશી ગોળમાં બનેલું આવું બધી વસ્તુ આપી શકો. આંબળાની કેન્ડી, આંબળાનો જામ, આંબાનો મોરબો, ડાળિયા, વટાણા, ચણા, મમરા, આવું ટેસ્ટી અને હેલ્ધી ડાયટ કરો. અને એને ગળોનું ઘન અથવા ગળોનો પાવડર જે નુકસાન પણ નથી કરતો, પાચન શક્તિ પણ સુધારે, ઇમ્યુનિટી પણ વધારે અને કૃમિ પણ ન થવા દે. અને તુલસી, તો અઠવાડિયામાં 1 થી 2 વાર તુલસીના પાન આપો તમે, એટલે એનો કફ ન થાય, કૃમિ ન થાય. તુલસી બેયમાં કામ કરે. એટલે તુલસીનું નામ છે અપેતત, રાક્ષી અને કૃમિઘ્ન. એટલે કૃમિ ન થવા દે અને નેગેટિવ વાયરસ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ન લાગવા દે. એટલે કફ કૃમિ બેયમાં થયું. આપણા તુલસી આમ તો જંગલમાં થતી, પણ આંગણામાં ઋષિમુનિઓ એટલા માટે રાખી કે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો જેનું 5 વર્ષથી ઉપરના બાળકો થઈ ગયા હોય એ લોકો નિત્ય સવારે 1 થી 2 પાન તુલસીને આપી શકે છે. વારંવાર શરદી ઉધરસ તો આપી શકે છે. એટલે ગળોનો ઘન, જેને બાળા ગોળી તરીકે પણ ઘણીવાર મળે છે, તો ગળોનો ઘન અથવા ગળોનો પાવડર એને આપી શકે છે. જેમાં કડવાણીમાં ઘણા બધા લોકો અલગ અલગ ખૂબ પ્રયોગ કરતા હોય અને અતિશય માત્રામાં કડવાણી ખૂબ આપતા હોય, તો પછી લાંબા ગાળી કડવાણી નુકસાન કરે. તો ગળો એમાં નુકસાન કરતું નથી. એ શું સરસ કામ કરે છે. બીજું, બાળકોને ઉતાવળે જમવાની બહુ જ ટેવ હોય છે. એટલે માતા પિતાએ ખાસ કરીને ચાવીને જમવાની ટેવ પાડવી જોઈએ. અને નાનપણથી જ એને ટોકીને યાદ રાખીને કેવું ચાવીને જમવું જોઈએ.
ગળપણ બાળકને નેચરલ પ્રિય હોય છે, તો એમાં મોટા ભાગે ગળપણમાં વપરાતી વસ્તુમાં ખાંડ વપરે અને સેકરીન વપરે, એટલે મેંદો અને સેકરીન બે થતું હોય. એનો શ્રેષ્ઠ ઓપ્શન છે દેશી સાકર, જે બ્રાઉન કલરની આવા કલરની સાકર આવે, આવા કલરની. બિલકુલ. તમે ગોળમાંથી પાણી ઉડાડતા જેનો ક્રિસ્ટલ વધે, અને ઇંગ્લિશમાં કહેવાય સુગર કેન ક્રિસ્ટલ, તો એ સાકર બ્રાઉન કલરની હોય. વિદેશમાં લોકો ખૂબ ભારતમાંથી એક્સપોર્ટ થતી હોય, આપણે બધા વ્હાઇટ સુગર વાપરીએ, અને એ જેમાં કેમિકલવાળી ખાંડ હોય છે, તો એ કેમિકલવાળા ખાંડની જગ્યાએ બ્રાઉન સુગરમાં બનેલી વસ્તુ આપી શકો છો. ત્રીજી વસ્તુ કે એક સરસ મજાનો ઇમ્યુનિટી વધારવા માટેનો ઉકાળો, જ્યારે ઋતુજન્ય રોગો ફેલાતા હોય મોટા બાળકો માટે, તો હળદરવાળું દૂધ તમે ત્યારે આપી દો થોડાક દિવસ, અથવા હળદર, તુલસી, ગળો, સૂંઠ આવી ઔષધિ 2-3 દી અઠવાડિયું શિયાળામાં, ચોમાસામાં, શિયાળો પૂરો થાય ને વસંત ઋતુ ને શરદ ઋતુ ચોમાસામાં જ્યારે વાયરલ ફેલાય ત્યારે હળદર, તુલસી, ગળો, સૂંઠનો ઉકાળો લઈ લે, ચાવીને જમે. ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ ગળું ઠંડુ મિનિમાઇઝ કરે, અને તુલસીનો પ્રયોગ કરે, ગળોનો પ્રયોગ કરે, નાના બાળકોને સુવર્ણ પ્રાશન આપે. અને બાલ ચાતુર્ભદ્ર, અમારા ગુરુજી મેહુલ સાંગાણી સાહેબ ધોરાજીમાં, એ એવું કે એનું વાક્ય મને બહુ ગમે કે તમે બાલ ચાતુર્ભદ્ર એક સાઈડ મૂકી દો અને દુનિયાના બધા જ હોસ્પિટલ એક સાઈડ મૂકી દો બાળકો માટેની, તો બાલ ચાતુર્ભદ્ર આગળ વધી જાય. એવું આપણા ઋષિઓનું સારું ઔષધ છે. તો જેના ઘરે બાળકો એને બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ જાતે બનાવેલું, એમાં તકલીફ શું થાય કે જે અતિવિષની કળી હોય એ થોડી કોસ્ટલી આવે, તો તમે તૈયાર લેવા જાઓ ઘણીવાર ઘણા અતિવિષની કળી નાખતા નથી, તો તમે ખુદ લાવીને બનાવીને રાખવાનું છે, અને મધમાં નાખી દો તો એ બગડતું નથી, અને મધ સાથે તે લેવાનું હોય, એટલે અવલેપ ફોર્મમાં હોય, પાવડર કરી નાખવાનો, જેટલો પાવડર એટલું મધ નાખીને મિક્સિંગ કરીને રાખી દેવાનું, સીધું જ બાળકોને ચટાડવાનું રહે, તો એનું બહુ સારું એવું મદદરૂપ થઈ શકે. આ ઉપરાંત બાળકોમાં બાળ અસ્થમા એક બહુ જ મોટો પ્રશ્ન છે, વારંવાર શરદી, ઉધરસ, શ્વાસ, તો એમાં આયુર્વેદની સારવારથી બહુ સારું. મેં મારી ઓપીડીમાં હજારો દર્દીને એને એટલું ખોરાકમાં હું ફેરફાર કરાવું, ભાઈ દહીં તમે ખોરાકમાં ધ્યાન રાખો, ખાસ કરીને અસ્થમા જેને હોય, કફ હોય, એને દહીં દૂધ ન લેવાય, એને મોળી છાશ આપવી જોઈએ, દૂધ આપવું હોય તો હળદરવાળું આપવું જોઈએ, ગળું ઠંડુ બંધ કરી દે, દહીં દૂધ બંધ કરી દે, અને આયુર્વેદ ઔષધિનો સહારો લે તો કોઈ નુકસાન વગર બાળકની ઇમ્યુનિટી વધી અને અસ્થમામાંથી દૂર થઈ શકે છે. મા બાપનો બાળકો માટેનો સૌથી મોટો પ્રશ્ન હોય સાહેબ મેમરી. કે મેમરી વધારવા માટે અમે બાળકોમાં શું કરી શકીએ, તો સુવર્ણ પ્રાશન સંસ્કાર તો છે, અને પછી એક ઔષધિ છે બ્રાહ્મી. બ્રાહ્મીનો રસ અથવા બ્રાહ્મી તમે ઘરે વાવીને એનો રસ કરીને પીવો, બ્રાહ્મીનો ઘન લ્યો, અથવા બ્રાહ્મી વટી સુવર્ણયુક્ત આવે, અને એક સારસ્વતા રિષ્ટ નામની ઔષધિ આવે જેમાં મુખ્ય બ્રાહ્મી છે, તો એ સારસ્વતા રિષ્ટ તમે લ્યો યોગ્ય માત્રામાં, તો એ પણ યાદશક્તિમાં મદદ કરે. ગાયના ઘી નાકમાં લગાડવાથી એને એલર્જીની તકલીફ ઓછી થાય, અને એમાંથી મેમરી વધારે કરે. અને પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ મદદ કરે. બાળકો કોરી પાટી છે, તમારે જે સંસ્કાર આપવા હોય તમે એમાં સંસ્કાર આપી શકો. તો હું તો દરેકને સલાહ આપું, 5 મિનિટ, ઓછામાં ઓછું 5 મિનિટ એને ગમતું સંગીત મૂકી અને ત્રંબકમ યજામે 3 અંબિકા સહિત ભગવાનનું સ્મરણ કરે, તો બાળકનું પોતાની સેલ્ફ સાથે જો 5 મિનિટે વાત કરતા શીખે તો ભવિષ્યમાં એની અંદર સારા સંસ્કારો પ્રતિષ્ઠાપિત થાય અને મેન્ટલ સ્ટેબિલિટી રહે. અને હજી એક પ્રશ્ન સૌથી વધારે, દહીં બાળકો ખૂબ ખાતા હોય અને મા બાપ દહીં ખૂબ આપતા હોય, તો દહીં અભિસંધી છે આયુર્વેદ પ્રમાણે, પચવામાં ભારે છે, ચિકાસવાળું છે, તો દહીં વધારે ન આપવું. જેને લેક્ટોબેસિલસની જરૂર હોય અથવા તો ડાયજેશનની, ત્યારે છાશ આપો. દહીં આપવું તો ઓછી માત્રામાં આપો. રોજ અતિશય માત્રામાં તમે દહીં વધારે ખવડાવો તો એને કફ અને કૃમિના પ્રોબ્લેમ ખૂબ એટલે ખૂબ વધારે થતા હોય. તો આપે બહુ સરસ પ્રશ્ન પૂછો, અને આ ચર્ચા થઈ તો જે મા બાપ જે છે એને નેચરલી ઉછેરે એવી મારી પ્રાર્થના છે. અને આ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે કરશો તો તમારું બાળકનું તમે થોડાક સમયમાં જોશો કે ખૂબ હેલ્થ સુધરશે. અને ખાસ કે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ તો આપ જે કાંઈ આજથી 1-2 મહિના તો દરેક બાળકને આપી જ દો, પછી જ્યારે જરૂર પડે ત્યારે આપો. પછી શરદી, ઉધરસ, તાવ, ઝાડા કોઈ પણ તકલીફ થાય તો પહેલાં બાલ ચાતુર્ભદ્ર આપો, એટલે લગભગ તમારે બીજે ક્યાંય જવું પડશે નહીં. એટલું આપ ખાસ ધ્યાન રાખો એ મારી આપ સૌને પ્રાર્થના છે. તો ખૂબ સરસ વાત કરી સાહેબે, અને ખૂબ ઝીણવટપૂર્વક વાત કરી છે. દરેક માતા પિતાને કદાચ અનેક પ્રકારના ઉકેલ છે તે મળી ગયા હશે, અને આ જ કહી શકાય કે આપણું આયુર્વેદ છે. અને આપણે આજકાલ જે દવાખાનામાં ધક્કા ખાતા હોઈએ છીએ તેના બદલે અનેક વસ્તુઓ છે તેનો ખ્યાલ આ પ્રમાણે રાખીએ તો જે બાળકો છે તેનો ઉછેર સારી રીતે કરી શકીએ છીએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.